ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 8માં આપણે લેશન નંબર 2 લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે માનવ શરીરની અંદર કયા કયા રોગો થાય છે, કયા સૂક્ષ્મ જીવોથી એમનો ફેલાવો થાય છે, એમને અટકાવવા માટે શું કરવું એવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું છે. ઘણું તમે એમાં સમજ્યો કે મનુષ્યમાં રોગો કઈ રીતે ફેલાય છે, ચેપી રોગો કોને કહેવામાં આવે છે, આવું બધું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા. હવે આ લેક્ચરની અંદર આપણે જોશું કે પ્રાણીમાં રોગકારક સૂક્ષ્મજીવો કેવા હોય છે. મનુષ્યની અંદર આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર. આ ચેપ્ટરની અંદર, આ લેક્ચરની અંદર હવે આપણે જોશું કે પ્રાણીઓમાં આ સૂક્ષ્મજીવો કઈ રીતે રોગકારક પ્રતિકારક કરે છે. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય અને વનસ્પતિના જ રોગના કારક નથી હોતા, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે અને તે બેક્ટેરિયા દ્વારા થાય છે. શું કહે છે કે ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં બંનેમાં થતું હોય છે. ઘણી વખત તમે કદાચ સાંભળો હશે કે આ ગુજરાતી વર્ડ્સ છે કે હળકવા આવ્યું છે, ખાંસે ને પછી મોઢામાંથી શ્લેષ્મ પડે છે, તો એ ગંભીર રોગ છે જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ઢોરમાં ફૂટ અને માઉસ ડિઝીઝ વાયરસ દ્વારા થાય છે. મોઢામાં થતો રોગ ખોરાકથી પણ ફેલાય છે. ઢોરમાં નિરણ ખાય છે ને, એના દ્વારા પણ વાયરસ એમાં જશે અને એના દ્વારા પણ ઢોરમાં આ રોગ ફેલાય છે. તો આ આપણને એક સેજ આપણે રહી ગયું છે કે શું કહે છે આ કે રોબર્ટ કોશે વૈજ્ઞાનિક છે. આ એન્થ્રેક્સ બહુ ગંભીર રોગ છે, મનુષ્યમાં થાય છે. મેં તમને એના લક્ષણો બી બતાવ્યા કે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાથી શોધ કરી અને એને એન્થ્રેક્સ રોગના વાહક છે એવું એમને સાબિત કર્યું. એટલે એમને અટકાવવાની કોશિશ કરી અને એમને રોકવા માટે એ રોબર્ટ કોશે 1876માં એમની શોધ કરી હતી. યાદ રાખવાનું છે આપણે, કદાચ MCQમાં પૂછાઈ શકે. હવે આપણે જોયું કે પ્રાણીઓમાં રોગકારક કેવી રીતે હોય છે. હવે શું આવશે વનસ્પતિમાં. પ્રાણીઓની અંદર તો એ નિરણ ખાય છે, પાણી પીવે છે, એના દ્વારા જ રોગોનો ફેલાવો થાય છે. વાયરસ દ્વારા થતો ફેલાવો થાય છે, બેક્ટેરિયા દ્વારા થાય છે પ્રાણીઓ. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો કઈ રીતે હોય છે પ્રાણીઓમાં જોયું, મનુષ્યમાં જોયું. હવે શું થશે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો કઈ રીતે હોય છે. અનેક સૂક્ષ્મજીવો વનસ્પતિનું કહે છે. એટલે વનસ્પતિની અંદર આપણે આવી જશે ઘઉં, બાજરો, ચણા, મગ, આ બધું વનસ્પતિ છે. તો એની અંદર આ રોગોનો ફેલાવો કઈ રીતે થાય છે તો કે અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાકા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓના રોગકારક છે. વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. જો આમાં અનેક સૂક્ષ્મજીવો ઘઉંની અંદર બેસી જાય. ઘણા વખત તમે સાંભળ્યું હોય ખેડૂત લોકો એમ કહે છે આજ વખતે તો ઘઉં બગડી ગયા છે, ઘઉંમાં રોગ આવી ગયો છે, ફૂગ આવી ગઈ છે ઘઉંમાં, ડાંગર બગડી ગયો છે, શેરડી બગડી ગઈ, સંતરા, સફરજન, આ વનસ્પતિના બધા આ વનસ્પતિની અંદર આવી વનસ્પતિની અંદર આ રોગો બેસે છે. જેનાથી શું થાય છે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. રોગ આવશે એટલે એનું વૃદ્ધિ થશે નહીં, પાકની વૃદ્ધિ થશે નહીં, એ વૃદ્ધિ અટકી જશે. મોલ બરાબર આવશે નહીં, મોલ સારો થશે નથી એટલે પાકમાં શું થઈ જશે ઘટાડો થશે, તો ખેડૂતને નુકસાન થશે ને. હવે કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિ રોગ બતાવવામાં આવ્યા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પણ નિયંત્રણ કરી શકાય છે. જેમ આપણે મનુષ્યનો કોષ્ટક જોયો હતો લાસ્ટ લેક્ચરની અંદર કે મનુષ્ય કયા રોગ થાય છે, કયા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને કોના દ્વારા ફેલાવો થાય છે અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે, એવો જ કોષ્ટક પાછો વનસ્પતિમાં આપણને આપશે કે વનસ્પતિની અંદર કયો કોષ્ટક એવો છે કે જેનાથી વનસ્પતિના રોગો થાય છે
અને કેના દ્વારા થાય છે અને એનો અટકાવ કઈ રીતે થાય છે એવો કોષ્ટક આપણને નીચે આપેલો હશે. તો શું કહે છે? જો બહુ સરસ આપ્યો છે કે સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતા કેટલાક રોગો મનુષ્યનું જોયું. હવે એમના પછી આપણે કયું જોશું? આપણે વનસ્પતિમાં કેટલાક રોગો થાય છે તો કેના દ્વારા થાય છે અને કેના દ્વારાથી ફેલાય છે એ જોશું. વનસ્પતિમાં કયા કયા આપણને તો ખબર છે કે મનુષ્યમાં થાય તાવ, શરદી, ઉધરસ આવા રોગો થઈ શકે છે. પરંતુ વનસ્પતિમાં આપણે ઓછી ખબર હોય કે વનસ્પતિમાં કયા કયા રોગો થાય છે એ આપણને ઓછી ખબર હોય છે. તો આપણે એમની જાણકારી મેળવવાની છે કે વનસ્પતિમાં કયા કયા રોગો થાય છે અને કયા સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે અને કોનાથી ફેલાય છે. એમ જે મનુષ્યની અંદર કોષ્ટક જોયું છે એવી જ રીતે આપણે હવે કઈ રીતે જોવાનું છે વનસ્પતિની અંદર. તો પેલું વનસ્પતિજન્ય રોગો કયો છે? સાઇટ્રક કેન્કર એ વનસ્પતિમાં થતો રોગ છે. કોના દ્વારા ફેલાય છે? બેક્ટેરિયા દ્વારા. અને ફેલાવાની રીત છે હવા દ્વારા. હવાને તો તમે રોકી શકશો નહીં ને ભાઈ, એને નિયંત્રણ કઈ રીતે કરી શકશો? વનસ્પતિને ઢાંકી દેશો તો બી હવાને કોઈ જગ્યાની જરૂર પડતી નથી. એટલે તમને આ કોષ્ટક નથી આપ્યો કે એને નિયંત્રણ કઈ રીતે કરી શકાય. એ તો અનાજ બગાડવાનો જ છે. વનસ્પતિ આપણી બગડી જ જવાની છે. એટલે એને નિયંત્રણનો કોષ્ટક આપેલો નથી. કેમ કે હવા દ્વારા ફેલાય છે, હવાને કોઈ રોકી શકતું નથી. તો સાઇટ્રક કેન્કર એટલે સૂક્ષ્મજીવ બેક્ટેરિયા દ્વારા થાય છે અને એનો ફેલાવો કેના દ્વારા થાય છે? હવા દ્વારા થાય છે. બીજો વનસ્પતિજન્ય રોગ કયો છે? ઘઉંનો રષ્ટ. ઘઉંમાં થતો રોગ છે. ઘણી વખત એમ કહે છે ને અમે તો બહુ સરસ આજ વખતે ઘઉં હતા પરંતુ કુદરતી અચાનક જ રોગ આવ્યો ને તો મારા ઘઉં બળી ગયા. કયા રોગથી? ઘઉંનો રષ્ટ. કોના દ્વારા થાય છે? ફૂગ દ્વારા. કેના દ્વારા ફેલાય છે? એ પણ હવા. અને જો બીજ સેજ પણ સડેલું બીજ વવાઈ ગયું હોય ને તો એના દ્વારા પણ આ રોગનો ફેલાવો થાય છે અને પાકનો શું થઈ જાય છે? બગાડ થાય છે. હવે બીજો કે ભીંડાનો પિત્ત, ઓકરા પણ કહી શકે છે. જો આવા શબ્દ આપણે સાંભળ્યા ન હોય પરંતુ આપણે યાદ રાખવાના છે. ભીંડાનો પિત્ત ઓકરા તરીકે ઓળખવામાં આવે છે. એ કોના દ્વારા? વાયરસ દ્વારા થાય છે. એ પણ કીટકો દ્વારા થાય છે. એકદમ સૂક્ષ્મ કીટકો હોય છે એના દ્વારા આ ભીંડાનો પિત્તનો રોગ થઈ શકે છે. આનો કોઈ નિયંત્રણ કરી શકે? હા, દવાનો છંટકાવ કરી અને આપણે એમને બચાવી શકીએ છીએ. જો તમે કદાચ સાંભળ્યો હશે ઘણા ખેડૂતો લોકો પંપ દ્વારા દવા છાંટતા હોય છે તો એના દ્વારા પણ આ રોગોનો ફેલાવો અટકાવી શકાય છે. હવે શું કહે છે કે જો ખોરાક વિષાક્તન, ઝેરી, વિષયુક્ત, વિષાક્તન એટલે શું કહેવામાં છે? પોઈઝન, ઝેરી. કે ખોરાક ઝેરી ક્યારે બને છે? વિષયુક્ત ક્યારે બને છે? તો બીજુના મિત્રોએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્ય. જો આ બેન છે અને સામે એના સ્ટુડન્ટ બીજા ક્લાસમેટ હતા બુજોભાઈ, એ શું કહે છે? વળી પાછું તમને ભૂલી જાઓ કે બુજો કોણ છે? બુજો એના મિત્રને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેને અનેક પ્રકારના ભોજન, આપણે ઘણી વખત જમવા જઈએ છીએ ને તો આપણે 2 ટાઈમનું એક ટાઈમમાં જમી લેતા હોય છે, પછી ઘરે આવીને આપણે વોમેટ કરીએ છીએ, અપચો થાય છે. તો એ શું છે? પેટની અંદર એવું શું થયું છે તો આપણે વોમેટ કરવી પડે છે. એવું અહીંયા સમજાવે છે કે ખોરાક વિષયુક્ત ક્યારે બને છે. અથવા તો બહુ ભાવતો ખોરાક હોય સાંજે રાખી મૂકો, સવારે પાછો ખાય, પાછો બપોરે ખાય, એવો વાસી જો ખોરાક ખાવામાં આવે તો એ વિષયુક્ત બની જાય છે. તો એવો ખોરાક ખાવો જોઈએ નહીં. તો એ ક્યારે બને છે એ જોશું. તો આ ભાઈ તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્ય. ઘરે પહોંચી તેને વોમેટ ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે જણાવ્યું કે ખોરાક વિષાક્ત, ઝેરી થઈ ગયો તો ખોરાક. એ થવાને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે એ ભાઈ છે પાર્ટીમાં ગયા હશે, ત્યાં એને ઘણા પ્રકારના ભોજન જમ્યા. ઘરે આવ્યા ને તો પછી એને વોમેટ થઈ, ઉલટી થઈ, તો પછી એને હોસ્પિટલે લઈ જાય. તો ડૉક્ટરે શું કીધું કે ઉલટીનું કારણ શું છે? તો ડૉક્ટરે સમજાવ્યું આને ઉલટી એટલા માટે થઈ છે કે એને ખોરાક છે એ વિષયુક્ત ખાધો છે. તો એ વિષયુક્ત શું છે? આ એનું પરિણામ છે. તો આ બેન જાણવા માગે છે
કે પહેલીને આશ્ચર્ય છે કે ખોરાક વિષયુક્ત કઈ રીતે બની શકે છે, કે ભાઈ જમેલું છે એમાં વિષ ક્યાંથી આવ્યું, ઝેર ક્યાંથી આવ્યું? તો ખોરાક વિષાક્ત તન સૂક્ષ્મજીવો દ્વારા, જો એ પણ એવું છે કે ખોરાકની અંદર કોઈ સૂક્ષ્મજીવો બેસી જાય તો પણ ખોરાક કેવો દૂષિત થઈ જાય છે. દૂષિત કરવામાં આવેલો ખોરાક દ્વારા થાય છે. હવે વિષાક્ત તન કઈ રીતે થાય છે? ખોરાક ઝેરી કઈ રીતે બન્યો? કે ખુલ્લો ખોરાક પડેલો હોય અને એની અંદર જો સૂક્ષ્મજીવો છે એ ગમે ત્યાંથી આવીને બેસી જાય તો પણ તમારો ખોરાક છે એ દૂષિત થાય છે. અને દૂષિત થયેલો ખોરાક ખાવાથી શું થાય છે? આપણને ઉલટી અથવા તો ક્યારેક ક્યારેક ગંભીર ઈજા પણ થઈ જાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થો ઉત્પન્ન પણ થાય છે. ઘણી વખત તમે જોયું હશે કે ખોરાક, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાજી છે, ભાજીને સાંજે રાખી મૂકો તમે, પછી ક્યારેક ગરમાળો હોય, સમરનો ટાઈમ હોય, તો તમે જોશો ને એ ભાજી સવારે એમને જોશો ને તો એની અંદર બૂંદ ફીણ જામી જશે. તો એ શું છે? વિષાક્તને છે, ઝેરી છે. એને ખોરાકને ક્યારેય પણ વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. શું કામ? કે ખોરાક આપણો ઝેરી બની જાય છે. જો ખોરાક ખાઈએ તો ક્યારેક ક્યારેક મૃત્યુ પણ થાય છે. તો શું થાય છે? એ ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે એની અંદર, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે અને તેનો આહાર તરીકે ઉપયોગમાં કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર પડી જાય છે. આવો ખોરાક ખાવો જોઈએ નહીં. અથવા તો ક્યારેક તો તે મૃત્યુ પણ થઈ શકે છે. હમણાં જ સમજાયું કે ક્યારેક જો આવો ખોરાક લેવામાં આવે ને તો ઓબકા ઉલટી તો ફાઇનલ થાય જ છે, પરંતુ ક્યારેક ક્યારેક એવી પણ ગંભીર ઈજા પણ થાય છે જેનાથી વાસી ખોરાક ખાવાથી અથવા તો સડેલો કે કોઈ પણ એવો ખોરાક ખાવાથી માણસ મૃત્યુ પણ પામે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. વ્યવસ્થિત ખોરાક ઢાંકવો પણ જોઈએ અને ખોરાકની અંદર સૂક્ષ્મજીવો ન બેસે એવો એનો અટકાવ પણ કરવો જોઈએ. વાસી ખોરાક પણ ક્યારેય ખાવો જોઈએ નહીં. ખોરાકની જાળવણી કઈ રીતે કરવી? તો હવે આવો ખોરાક છે દૂષિત ન થાય, એની અંદર વિષ પદાર્થો, ઝેરી પદાર્થો ઉત્પન્ન ન થાય, એના માટે કઈ કઈ જાળવણી રાખવી જોઈએ એ આપણને નેક્સ્ટ પોઈન્ટમાં કહીશ કે શું કહે છે કે પ્રકરણ 1માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરીએ છીએ? જો શું કહે છે? બહુ મસ્ત પ્રશ્ન કે આપણે પ્રકરણ 1 ચેપ્ટર 1 આપણે જોઈ ગયા છીએ કે અનાજની જાળવણી આપણે કઈ રીતે કરી. મોટા મોટા ગોડાઉન કર્યા હતા, આપણે કર્યું હતું ને. અનાજની જાળવણી મોટા કોઠારો બનાવ્યા હતા, એની અંદર દવાનો છંટકાવ, પછી કડવો લીમડો નાખવામાં આવ્યો. તો એવા ઘણા ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 1માં જોયું હતું. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકાર કરીએ છીએ? ઘરે બનાવ્યું હોય ભોજન આપણે વ્યવસ્થિત ગરમ હોય તો એમને થોડી વખત હવા કાઢી અને એમને ઢાંકી દઈએ છીએ. સ્વચ્છ જગ્યાએ રાખીએ છીએ કે જ્યાં માખી, મચ્છર કે સૂક્ષ્મજીવો ન હોય એને ઢાંકી અને રાખવામાં આવે છે. શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? રાઈટ, આપણે જોયું હતું કે ખુલ્લા સ્થાને અથવા ભેજવાળી જગ્યાએ જો તમે બ્રેડને રાખો ને તો બ્રેડ ઉપર ફૂગ જામી જશે. ક્યારેક ક્યારેક તમે જોઈ શકશો બ્રેડ ઉપર લીલા કલરની ફૂગ જામી જાય છે. તો એ દૂષિત થઈ ગયો ખોરાક. અને જો એ બ્રેડ આપણને આવી રીતે જુઓ, અંદર તમે જુઓ તો દેખાશે. પછી ક્યારેક બ્રેડને 2 કટકા કરીને જોશો ને તો એની અંદરથી લાળ જેવી વસ્તુ નીકળશે. એ દૂષિત થાય. આપણને ઉપરથી ન દેખાય કે બ્રેડ ખરાબ થઈ ગઈ છે, કેમ કે એક તો બ્રેડ બનાવવા માટે આપણે આગળથી જ એમની પ્રિપેરેશન કર્યું હોય અને પછી પાછું બ્રેડ તમે એક દિવસ ઘરે લાવો, પછી એક દિવસ પાછી રાખી મૂકો એટલે એ વાસી થઈ ગયું. પરંતુ ઉપરથી બ્રેડ નથી દેખાતી કે ખરાબ થઈ ગઈ છે, પરંતુ જ્યારે એમનો 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, જ્યારે એ પાર્ટને કાપવામાં આવે છે ને ત્યારે તમે જોશો ને તો એની અંદરથી લાળ જેવી વસ્તુ આવે છે. જો એ વસ્તુ ખાવામાં આવે, ખોરાક લેવામાં આવે છે તો એ ખોરાક દૂષિત થયેલો, એની અંદર ફૂગ આક્રમણ કરી ગઈ હોય છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ પણ ક્યારેક ક્યારેક આવે છે. બગડી ગયેલી વસ્તુ હોય ને તો તમે બી જાણો છો ઘણી વખત ખોરાકની અંદર વાસ પણ આવવા લાગે છે, તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. ઘણી વખત તો ખાલી એક આપણને એમ છે કે કશું ખબર નથી, કશું દેખાતું નથી, સારી વસ્તુ છે, ચાલો ને ખાઈ જાય, ખરાબ થઈ ગઈ નથી.
તો આપણે એનું બાઇટ કરીએ એટલે કે બટકું લઈ અને મોઢામાં નાખશું ને તો એનો સ્વાદ દૂષિત થઈ ગયેલો હશે. વસ્તુ મોઢામાં જશે ને પછી તમને ખ્યાલ આવી જશે કે વસ્તુ તો ખરાબ થઈ ગઈ છે, જો બગડી ગઈ છે, આમાંથી વાસ આવે છે, તરત જ ખ્યાલ આવી જશે. તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી જાય છે. ફૂગ ઉપર હોય છે લીલા કલર અથવા તો કાળા કલરની ફૂગ જામી જાય છે. શું ખોરાકનું દૂષિત થવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે? હા, શું છે? એક રાસાયણિક પ્રક્રિયા છે. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેને જોયું તો તે બગડી ગઈ હતી. આપણે હમણાં જ કેરીની સિઝન ગઈ છે એટલે તમને બધાને જ ખબર હશે કે કેરી બહુ ભાવે છે. તો શું કરીએ છીએ આપણે ખબર? 2 કેરી આજે ખાઈ, 2 કેરી કાલે ખાઈ, એવી રીતે કેરીને સ્ટોકમાં રાખી દેશું. તો કે આ બેને પણ એવું જ કર્યું કે કેરીની ખરીદી તો કરી જ લીધી, પછી શું કર્યું કે કેરીને થોડા દિવસ સુધી રાખી મૂકી, ખાધી નહીં. તો થોડા દિવસ પછી જોયું ને તો કેરી શું થઈ ગઈ હતી? બગડી ગઈ હતી. પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું, બહુ સરસ ક્વેશ્ચન છે કે કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં હતી કે હું બજારમાંથી જે કેરી લાવી છું એ 2 દિવસમાં જો કેરી બગડી જતી હોય તો દાદી માએ તો કેટલા સમય પહેલાં અથાણું બનાવ્યું હોય છે, કેમ કે વર્ષ એક એનો સ્ટોક કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. તો એ કેમ બગડતું નથી એ આ બેન જાણવા માંગે છે. શું કહે છે? ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ જેનો ઉપયોગ આપણે આપણા ઘરની અંદર કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. કઈ રીતે? કે દાદીમાએ અથાણું બનાવ્યું તો એ વર્ષ સુધી કઈ રીતે રહ્યું? ઘણી વખત બધા જ હરેક ઘરે અનાજનો સંગ્રહ કઈ રીતે કરીએ છીએ અને મરી મસાલા છે, અથાણા છે, એનો પણ આપણે 1 વર્ષ સુધી ન બગડે એવું આપણે એનું જાળવણી કરીએ છીએ. તો કઈ રીતે કરીએ છીએ એ આપણે હવે નેક્સ્ટ પોઈન્ટમાં જોશું. તો રાસાયણિક પદ્ધતિ શું કહે છે? એ રાસાયણિક પદ્ધતિ કઈ રીતે હોય છે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. બહુ સરસ ક્વેશ્ચન છે, સમજ્યા જેવો છે ભાઈ. કે રાસાયણિક પદ્ધતિ કઈ રીતે હોય છે કે આ વર્ષ છે એ મરી મસાલો રાખવામાં આવે છે, વર્ષનો સ્ટોક કરવામાં આવે છે. તો એ કઈ રીતે હોય છે? ઘણી વખત તમે જુઓ તો બહેનો છે એ ઘરની અંદર આંબલી વર્ષનો સ્ટોક કરે છે, હળદર, મીઠું, મરી મસાલો બધો જ આવી જશે, અથાણું વર્ષનું કરી લે છે. તો એ કઈ રીતે રહે છે? તો એ રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પદ્ધતિ છે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે, એમાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન ન થાય ને એટલા માટે શું કરવામાં આવે છે? સામાન્ય રીતે મીઠું, આંબલીમાં તમે મમ્મીને ક્યારેક ઘરમાં જોયા હશે, આંબલી જો એકત્રિત કરે ને તો એની અંદર મીઠું નાખવામાં આવે છે. આંબલિયા કાઢી એની અંદર મીઠું ભભરામાં આવે છે અને આંબલીને સ્ટોક કરવામાં આવે છે. મીઠું અથવા ખાદ્ય તેલ, ખાવા માટેનું તેલ આવે છે ને એ પણ એની અંદર એડિયું આપણે ઘઉંની અંદર નથી ભેળવતા, તો ખાદ્ય તેલ વપરાય છે માટે તેની જાળવણીકારક પદાર્થો પણ કહેવામાં આવે છે. શું કહે છે કે માટે તેને જાળવણીકાર પદાર્થો કહેવાય છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. જો હવે કહે છે ને, હમણાં જ ઓલા બેને પૂછ્યું કે અથાણું દાદીમાએ વરસ બનાવ્યું છે તો એ કેમ રહે છે? કે અથાણામાં એવો કયો પદાર્થ નાખીએ છીએ કે જેનાથી સૂક્ષ્મજીવોનો અટકાવ કરી શકાય છે? તો અથાણું બનાવવામાં પહેલું તો મીઠું હોય છે. મીઠું એક એવો પદાર્થ છે, NaCl, સોડિયમ ક્લોરાઇડ, એ એક એવો તત્વ છે કે જેનાથી કોઈ પણ વસ્તુની અંદર જો એ ન આવે તો એ બેશીરું લાગે છે, એ સ્વાદ વગરનું લાગે છે. તો અથાણાની અંદર જો મીઠું ન હોય તેનો સ્વાદ ન હોય અને એ અથાણાની જાળવણીકારક છે. તો મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ કરવા માટે થાય છે. ઘણી ખટાશ પણ નાખવામાં આવે છે એટલે એસિડ પ્રિઝર્વેટિવ નાખવામાં આવે ને એટલે અથાણું બગડતું નથી. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઈ સલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. ઘણી વખત તમે જોયું બેનો છે ને એ કેરીના રસનો સ્ટોક કરે છે, એની અંદર પણ આવા કેમિકલ્સ નાખવામાં આવે છે. તો લાંબો સમય સુધી જો આપણે કોઈ પણ વસ્તુની જાળવણી કરવી હોય તો આ
જાણીતા પ્રિઝર્વેટિવ્સ આવા તત્વો છે જેને એની અંદર ઉમેરવામાં આવે છે, જેથી આખું વરસ છે એની અંદર સૂક્ષ્મજીવો ઉત્પન્ન થતા નથી અને વ્યવસ્થિત એની જાળવણી કરી શકાય છે. તો મીઠું એસિડ અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ અથાણું બનાવવામાં સૂક્ષ્મજીવનો આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તત્વ છે તથા સોડિયમ મેટાબાઈ સલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે કે જેનાથી આપણે આખું વરસ સ્ટોક કરી શકીએ છીએ. તેવા ફળોના જામ અને રસને પણ બગડતા અટકાવે છે. હું હમણાં જ બોલી કે કેરીનો રસ જો તમારે આખું વરસ જો રાખવો હોય તો આવા તત્વોનો, આવા રસાયણો એની અંદર યુઝ કરવો જશે, એની અંદર મિક્સ કરવું જશે, જેથી આખું વરસ આપણા જે ખાદ્ય પદાર્થો છે એવા ને એવા રહેશે. મીઠા દ્વારા જાળવણી કઈ રીતે કરી શકાય છે? તો મીઠાથી જાળવણી કઈ રીતે થાય છે કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. જો શું કહે છે, માંસ છે એમને લાંબો સમય રાખવું ને તો એમાં મીઠું ભભરામાં આવે છે. માછલીની પણ જાળવણી કરવામાં મીઠું ભભરામાં આવે છે. શું કહે છે કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ અને માછલીઓને સૂકા મીઠા પાણીને ઢાંકી દેવામાં આવે છે. હવે માછલીને કઈ રીતે રાખવામાં આવે છે કે એની અંદર મીઠા દ્વારા કઈ રીતે કોની જાળવણી કરવામાં આવે છે અને કેટલા લાંબા સમય સુધી જો મીઠું નાખવામાં આવે તો કયો પદાર્થ, કઈ વસ્તુ એવી છે કે લાંબો સમય સુધી રહી શકે છે. તો લાંબા સમય મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી કરવામાં આવે છે. માછલી અને માંસમાં જો મીઠું ભભરામાં આવે તો લાંબા સમય સુધી રહી શકે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે, મીઠામાં ભભરાવવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. કેરી પણ રાખો તો એની અંદર મીઠું છે એ સૌથી ઉત્તમ છે. જો એનું ભભરામણ કરવામાં આવે છે, જેનું મિશ્રણ કરવામાં આવે તો વસ્તુ કંઈ બગડતી નથી. હવે નેક્સ્ટ પોઈન્ટ, શર્કરાની મદદ. શર્કરા એટલે ખાંડ. મીઠું જોયું કે મીઠું છે એ કઈ રીતે જાળવવામાં આવે છે. મીઠું જો અનાજની ખાદ્ય પદાર્થની અંદર જો ભેળવવામાં આવે તો વસ્તુ બગડતી નથી. પરંતુ એના પછી શર્કરા, ખાંડ છે, ખાંડનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તો વસ્તુ છે એ લાંબો સમય સુધી જાળવી રાખીએ છીએ. તો જામ, જેલી અને ફળો, ગળી વસ્તુ છે ને બધી. જામ, જેલી અને ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે, ખાંડ વડે કરવામાં આવે છે. જો એને નાખવામાં આવે તો વસ્તુ સારી રીતે જાળવી શકે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે. જો જામ એમનેમ કે જેલી એમનેમ રાખો ને તો એની અંદર ભેજ જામી જાય. ભેજ જામી જાય ને એટલે ઉપર ફૂગ ચડી જાય છે, જેનાથી ખાદ્ય પદાર્થ છે એ શું થઈ જશે, બગડી જશે. પરંતુ જો એમાં શર્કરા ઉમેરવામાં, ખાંડ જો ઉમેરવામાં આવશે તો આ વસ્તુ લાંબો સમય સુધી તમે જાળવી શકશો અને ભેજનું પ્રમાણને ઘટાડી શકશો, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રણ કરી શકે છે.